હવે અમારે શાકની પાર્ટીમાં દિવેશભાઈ પણ વેદુદ્રીથી આવ્યા છે શાક ખાવા માટે. હવે એને હું રામ રામ મળું, પછી થોડુંક અમે એને વાત કરી. ભાઈ રામ 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 રામ. જૂના કાઠિયાવાડી. હા, દિવેશભાઈ વિડીયો ઉતારે, અમે પણ ઉતારીએ, અને દિવેશભાઈને તો પણ પૈસા આવતા થઈ ગયા છે, અને લોક સાહિત્ય કરે છે દિવેશભાઈ વેદુદ્રી વાળા. બેહો. હવે હું તો બમણિયાભાઈ સાંભળશું. હવે કાંઈક પણ નવીન સંભળાવવા દિવેશભાઈ મજા આવે એમ અમને. હવે આ તો આપણો કાઠિયાવાડ કહેવાય ભલા માણસ. આમાં સાહિત્ય અને સંતોની ભૂમિકા કહેવાય. હા હા, એમાં ખોટું નહીં. મારા કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન થાની મારો મોંઘેરો મહેમાન હા તું સરગ ભૂલાવી દઉં શ્યામળા એવો આ કાઠિયાવાડ છે ભાઈ. અને એમાં અનવળી સોરઠ હમારો જગ જૂનો અને ગઢ જૂનો ગિરનાર અરે પણ હાવીજા હેંજળ પીએ આ તો અમારો નમીના ઇનર ને નાર. સાહેબ અહીંયા તો છે ને ઈ રીતના માણસો, ઈ રીતની બધી ભૂમિકા સાહેબ એનું જેટલું વર્ણન કરીએ ને એટલું ઓછું પડે ને. એમાંય આ કાળ ભૈરવ દાદાનો આશ્રમ છે અને આ લોકોનો ભાવ છે એટલે વેજોદરી થી અહીં સુધી ધક્કો થયો. આપ કઈ બોલો નકાભાઈ બામણિયા. આજ ગોકુળિયું ગમતું નથી અને ઓલી જમનાઈ કરી દે ભાઈ પણ મારા વાલા રે બેર એ તે તો સિદ્ધ ને કરાવ્યા શ્યામળા. અરે આશ્રમે જે જમવા બેઠા હા ઘણા હા ખાવા હાટું જીવે અને ઘણા જીવવા હાટું ખાય. અહીંયા ખાવા હાટું જીવે એવા કોઈ નથી, આ જીવવા હાટું ખાય એવા બધા કાળ ભૈરવ દાદાના આશ્રમે આજે અમે બધા મિત્ર દોસ્તારો ભેગા છે. હા અને મિત્ર જેને કહેવાય, મિત્ર ऐसा कीजिए હા સુખ में पीछे जाए હા દુઃખ में आगे રહે મિત્ર ऐसा कीजिए. અને મિત્ર એવા કહેવાય હા લૂણ વેળા ભા પાણીએ પાણી વેળા ભા લૂણ. હા લૂણ મીઠાનું પાણી થઈ જાય અને પાણીનું પાછું મીઠું થઈ જાય. આવા જે મિત્ર ऐसा कीजिए. એટલે આજ કાળ ભૈરવ દાદાના આશ્રમે બેઠા છે હા અને એમાંય કે ડુંગળી દુજાણું મરસું ઘી અમારા કોળીભાઈ નું તો ગમે એટલું કામી તો ઈના ઈદી એવું હોય પણ દાદાની મેર છે, કઈ તકલીફ નથી, બહુ શાંતિ છે. હા અને એમાં કદાચ જો વેસોદરી થી સુધી આવ્યા હોય ને તો પ્રસાદી કહેવાય દાદાની. હા વરસાદી એમાં કઈ ઘટે. અને આપ કઈ બોલો બે વેણ, પછી કદાચ જરૂર પડશે તો હું પણ બોલી. હા હવે તો હરિહર શરૂ કરી દઈ. હરિહર જેને કહેવાય, હા પ્રસાદ હોય એને હરિહર. અને સત્સંગ કોને કહેવાય? હા હારી જગ્યામાં બેહવું, હારા પુરુષોની હારે જે વાતચીત થાય એને સત્સંગ કહેવાય. ના ના એમાં પછી તો ઠેબ્યા સળીને સત્સંગ કરવા ગયા એ સત્સંગ નો કહેવાય. બોલ બોલ કાળ ભૈરવ દાદા કી